નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સંગઠન જેની સૌથી મોટી તાકાત છે એવી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમના સુકાની તરીકે સી.આર. પાટીલે ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવી છે અને હવે સંગઠનના સારથીઓની નિમણૂકના ભણકારા પણ વાગી રહ્યા છે. ત્યારે વડોદરામાં પણ સૌ કોઈએ પોતપોતાની ક્ષમતા અનુસાર લોબિંગ શરૂ કર્યું હોવાની આધારભૂત માહિતી નેશન પ્લસ ન્યૂઝને સાંભળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની 76માંથી 69 બેઠકો મેળવીને ઇતિહાસ રચી દીધો હતો અને ત્યારબાદ પૂરથી માંડીને શહેરમાં આવેલી વિષમ સ્થિતિમાં પણ જે ગતિથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પ્રજાની પડખે જઈને ઊભા રહ્યા, એટલું જ નહીં પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓના બેજવાબદાર નિવેદનોને પરિણામે ભારતીય જનતા પાર્ટીની ખરડાયેલી ઇમેજને સુધારવા માટે ડોક્ટર વિજય શાહ અને તેમની ટીમની અથાક મહેનત અને યોગદાનને કોઈ નજરઅંદાજ કરી શકે નહીં. જો કે આ વડોદરા શહેરની તાસીર અને તસવીર છે કે પદ હાંસલ કરવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં કોઈ કશું જ બાકી રાખતો નથી અને જરૂર પડીએ આસમાનમાં વિહરતા પતંગને ભારદોરીએ કાપી નાખતા પણ અચકાતા નથી. નેશન પ્લસ ન્યૂઝને પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર વડોદરા શહેર ભાજપના અધ્યક્ષ તરીકે ડોક્ટર વિજય શાહ ફરી એકવાર રિપીટ થઈ શકે એવા આસાર વર્તાઈ રહ્યા છે. મુખ્યત્વે એક લોબી અગાઉ પણ રંજન ભટ્ટ અને ભરત ડાંગરને જે રીતે અધ્યક્ષ તરીકે 2 ટર્મ સુધી રાખવામાં આવ્યા એ ભાજપની પોલિસી યાદ કરાવે છે, તો બીજી તરફ એક લોબી ડોક્ટર વિજય શાહના આક્રમક વલણ અને પાર્ટી હિતમાં લેવાયેલા નિર્ણયોને લીધે પ્રદેશ મોવડી મંડળ એમની ઉપર ફરી પસંદગીનો કળશ ઢોળે એવી પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરી રહ્યું છે. જો કે વડોદરા શહેરના અધ્યક્ષ બનવા માટે કેટલાય મૂર્તિયાઓ જામા અચકન પહેરીને તૈયાર થઈને બેઠા છે, જેમાં એક ભારતીય જનતા પાર્ટી વડોદરાના ઉપપ્રમુખ કુણાલ પટેલ ઉર્ફે કેપી પણ છે. આખું શહેર જાણે છે કે કુણાલ પટેલ એ પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ કેમ્પના અત્યંત વિશ્વાસુ છે અને હાલમાં જ મોવડી મંડળનું ધ્યાન આકર્ષિત થાય એ માટે કુણાલ પટેલ દ્વારા 10,000 સક્રિય સભ્યોની પાર્ટીમાં નોંધણી કરાવી હોવાની મોટા પાયે જાહેરાતો કરાઈ હતી. એને જ આધાર બનાવીને પૂર્વ સાંસદ રંજન ભટ્ટ અને વડોદરાના માજી મેયર ભરત ડાંગરે કુણાલ પટેલને શહેરના અધ્યક્ષ બનાવવા માટે કમલમમાં મોવડી મંડળ સમક્ષ ભારે લોબિંગ શરૂ કર્યું છે. ખાટલે મોટી ખોડ તો જુઓ કે સંગઠન પર્વના સહસંયોજક તરીકે 12% પરિણામ આપીને મોવડી મંડળની ખપકી વરનાર શહેર અધ્યક્ષ તરીકે આવનાર માણસ એ સંગઠનને સાબુત રાખશે એવી બાંહેધરી પાર્ટીને આપે છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં રાજકારણની બારાખડી શીખનાર કેપી એ પૂર્વ મંત્રી પુરુષોત્તમ રૂપાલાની પણ ખૂબ નજીક છે. જો કે ક્ષત્રિયો વિરુદ્ધ બિનજરૂરી ટિપ્પણી કર્યા બાદ પુરુષોત્તમ રૂપાલા હાલ ભારતીય જનતા પાર્ટીમાં હાંસિયા ઉપર છે અને તેમના પ્રચાર માટે કેપીએ રૂપાલાનું ઋણ ઉતારવા માટે વડોદરા લોકસભા બેઠક ઉપર પ્રચાર પડતો મૂકીને રાજકોટ લોકસભા બેઠક ઉપર પ્રચાર કરવાનો વધુ યોગ્ય માન્યો હતો. જો કે પાર્ટીના પદાધિકારી હોવાને નાતે કુણાલ પટેલે આમ કેમ કર્યું એનો કોઈ ખુલાસો મંગાયો હોય એવું કંઈ ધ્યાનમાં નથી. તો બીજી તરફ શહેરની મધ્યમાં આવેલી રાવપુરા વિધાનસભાના વરિષ્ઠ ધારાસભ્ય અને મુખ્ય દંડક એવા બાળકૃષ્ણ શુક્લની એ ખાસિયત છે કે તેમના દ્વારા રાજકીય ચેસ ઉપર જે ઘોડાની અડી ચાલ ચલાઈ છે એનો અંદાજ બાજુમાં ઊભેલા વજીરને પણ નથી હોતો. જો કે વડોદરા શહેરના દેવદુર્લભ કાર્યકરો ને દિવ્ય દ્રષ્ટિ છે. એમને ભારતીય જનતા પાર્ટીની અંદર અને બહાર શું થાય છે એનો ત્વરિત અંદાજ પણ આવી જાય છે. એટલા જ માટે એવા કસબીઓથી કશું જ છૂપું રહેતું નથી. બાળકૃષ્ણ શુક્લ દ્વારા વડોદરા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અને સ્વભાવે અત્યંત ચકોર અને શહેરની ગરિમા સમાન લાલકોટના જીર્ણોદ્ધારનું હિત જેના હૈયે સર્વોપરી રહેલું છે એવા પૂર્વ મહામંત્રી રાકેશ પટેલનું નામ પણ શહેર અધ્યક્ષ તરીકે આગળ કરાઈ રહ્યું છે.
આ નામ ઉપર પૂર્વ સાંસદ રંજન ભટ્ટ અને પૂર્વ મેયર ભરત ડાંગર પણ સમાધાન કરી શકે છે। ત્યારે નેશન પ્લસ ન્યૂઝને પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર હાલના વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહને જો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રીની જવાબદારી સોંપાશે તો આ જ સમીકરણો એમની સામે આવશે, એમાં કોઈ બેમત નહીં હોય। પરંતુ આજે અને કાલે એક વાત અત્યંત સ્પષ્ટ હશે कि टाइगर जिंदा था, टाइगर जिंदा है और टाइगर जिंदा रहेगा। ब्यूरो रिपोर्ट, नेशन प्लस न्यूज, वडोदरा। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।